કેમ પધાર્યા છો આજે તમે? આજે અહીંયા પધારવાનો અવસર મળ્યો છે કે દહેગામના બધા ધાર્મિક ભક્તો અને તથા પીરાણા પરંપરાના અહીંયા જે સેવકો છે તેના દ્વારા અયોધ્યાની અંદર 11 ટન ચીક્કીનો પ્રસાદ માટે વિતરણ કરવાના છે. આ છે જીઆઈડીસીના પ્રમુખ શ્રી કનુભાઈ બારોટ. તમારી જીઆઈડીસીમાં આવો સરસ પ્રોગ્રામ થાય છે, તમને કેવું અનુભૂતિ થાય છે? આજે અયોધ્યાની અંદર જે 22 તારીખે પ્રભુ રામ પધારવાના છે અને જો દહેગામથી પ્રસાદ જતો હોય એટલે અંદરથી જે ઉમંગ આવતો હોય એ કેવો અનેરો ઉમંગ હોય એ રીતે. આપણે મળ્યા તે સન્માનીય કથાકાર અને તત્વચિંતક, ફિલોસોફર, માર્ગદર્શક અને ધર્મનિષ્ઠ એવા શ્રી આ રાઘવ ઋષિજી હતા. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. અહીંયા કેટલા ટન ચીક્કી તમે બનાવીને મોકલવાના છો? દહેગામ ખાતે એમની આ ગૃહ ઉદ્યોગમાં ટોટલ 11 ટન ચીક્કીનો પ્રસાદ બની રહ્યો છે, જે અયોધ્યા મોકલવામાં આવશે, જે તારીખ 12મી જાન્યુઆરીના રોજ કન્ટેનર દ્વારા મોકલવામાં આવશે. હું નરોત્તમભાઈ પટેલ, દહેગામ રામ જન્મભૂમિમાં 22 જાન્યુઆરીમાં જ્યાં મંદિરનું ઉદ્ઘાટન થશે ત્યાં સંતો મહંતો દ્વારા દહેગામને પ્રેરણાપીઠને આદેશ આપવામાં આવ્યો છે કે પેલો પ્રસાદ ધરાવવામાં આવશે. એમની જવાબદારી પ્રેરણાપીઠમાં મોકલવામાં આવી છે, ત્યાંથી જવાબદારી અમોને આપવામાં આવી છે. તો 11 ટન ચીક્કી અહીંથી મોકલવાનો અમારે ત્યાંથી આવ્યું છે. અચ્છા, તમને પ્રેરણા કઈ રીતના મળી કે અમારે મોકલવાની જગ્યાએ તમારો ઓર્ડર આવ્યો હતો? નહીં, ત્યાંથી સાધુ સંતો દ્વારા અયોધ્યા ગયા તો ત્યાંથી એમ કીધું કે ભાઈ અમને કોઈ લાભ આપો. એટલે અયોધ્યામાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા એ લોકોને આહવાન કર્યું કે તમે કોઈ પ્રસાદ માટે વ્યવસ્થા કરો. તો પ્રસાદ માટેની વ્યવસ્થાના ભાગરૂપે અમને દહેગામમાં ચીક્કીનું ખ્યાલ હતી, એટલે અમે આ તક ઝડપી દહેગામ માટે સત્પંચ પ્રેરણાપીઠ માટે સૌભાગ્યની વાત કહેવાય કે આ લાભ અમને મળ્યો. અને બધાએ સમરસતા સમાજ દ્વારા તન મન ધનથી ખૂબ પ્રયત્ન કરીને અને 11 ટન ચીક્કી મોકલવા છીએ. અને કન્ટેનર દ્વારા 12 તારીખે 2 વાગે કે 3 વાગે અહીંયા પ્રસ્થાન થશે. એ આપણા દહેગામ માટે સદભાગ્ય અને આપણે રામ મંદિર જે બનવા જઈ રહ્યું છે એનું આપણું પણ સદભાગ્ય કે આપણે આ જન્મમાં રામ મંદિર આપણે બનતું જોઈ શકીએ છીએ. એ પરમ કૃપાળુ પરમાત્માની ખૂબ કૃપા ગણાય. આના વર્ષો પછી જ્યારે રામ મંદિર બની રહ્યું છે ત્યારે પહેલાના જમાનામાં જેમ આમંત્રણ અપાતા અક્ષત ચોખા, ગોળ અને કંકુ ને પત્રિકાઓ, એ જ રીતના આ વખતે પણ મંદિરના દર્શન માટે ઘેર ઘેર ભારતના દરેક ગામડાના ઘર સુધી આપવાની છે. અને અમારી દહેગામ તાલુકાની અંદર આપણે અક્ષત અને પત્રિકાનું વિતરણ ઘેર ઘેર અત્યારે હાલ ચાલી રહ્યું છે. આવા ભગીરથ કાર્યની અંદર ખાનપુરના શ્રી શ્યામ સુંદરભાઈ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ છે સમગ્ર તાલુકાના, અને સાથે આપણે દહેગામના શ્રી બોનીભાઈ બ્રહ્મભટ્ટ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી છે, તેઓ દહેગામની જવાબદારી સંભાળે છે. બોનીભાઈ, અત્યાર સુધી દહેગામના કયા કયા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું? જય શ્રી રામ. દહેગામ તાલુકાના અમારા લગભગ 125 ગામો થઈ છે. 125 ગામોમાં શરૂઆતનું આયોજન અમે એવું કર્યું કે જેમ દહેગામમાં કળશ આવ્યા એ રીતે આખા 125 ગામમાં અક્ષત કળશ રૂપી દરેક ગામમાં એનો પ્રસાદ રૂપી વિતરણ થયું. 125 ગામોમાં એનું સામયું થયું. દરેક ગામની તાલુકાની વસ્તી એમાં આયોજનમાં સરસ રીતે સહભાગી બની. તે આપણા બધા માટે સારી વાત છે. દહેગામની અંદર સોમનાથ મહાદેવની અંદર તમે જે અક્ષત લાયા અને ત્યારે બહુ મોટો માહોલ પેદા કર્યો હતો તમે, એટલે દહેગામની જનતાએ ખૂબ જ વધાવી છે એમ ને? હા, દહેગામના દરેક મંદિરમાં અમે અક્ષત પહોંચાડ્યા છે, ભગવાનને આમંત્રણ આપ્યા છે. તાલુકામાં તમે અક્ષત દરેક ગામડામાં પહોંચાડ્યા છે? હા, તાલુકામાં અમારા 7 મંડળની અંદર 151, 153 ગામની અંદર દરેક રીતે સંઘના અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા, રામ ભક્તો દ્વારા દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે એનું વિતરણ થઈ ગયું છે. 80 થી 90% કામ અત્યારે પૂર્ણતા થવાયું છે અને લગભગ આવતા 10 થી 11 તારીખ સુધીમાં સંપૂર્ણ
અભિયાન પૂર્ણ થશે. આજે અક્ષત અને કળશમાં કળશ અમે ગોપાલજી મંદિરેથી આખા દહેગામ તાલુકાની અંદર 131 કળશ આપી અને દરેક ગામને પ્રતિકાત્મક રૂપે અક્ષત કળશ અને ભગવાન રામ દરબારનો ફોટો આપ્યો, એટલા માટે કે અક્ષત સીતો વિષ્ણુ, અક્ષત અરે કલશ સીતો વિષ્ણુ, કલશ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એટલે પહેલા ધર્મ આપો તો ધર્મથી કર્મ ચાલુ થાય. એ ઈચ્છા રૂપે, એ અનુભૂતિ રૂપે દરેક જગ્યાએ એનો એટલો બધો પ્રતિસાદ મળ્યો. અચ્છા, તમે કાર સેવામાં ગયા હતા? નહીં, હું કાર સેવામાં નતો ગયો, પણ એ કાર સેવકોની શ્રદ્ધાંજલિ રૂપે આ બધું અમે કરી રહ્યા છે. જે કાર સેવકોએ પોતાનું બલિદાન આપ્યું એના માટે અમારા કાર્યકરોને અમે બધા સક્રિય થઈ અને આ જે કોઈ કાર્ય કરી રહ્યા છે એ માત્ર અમે પોતે એમને એક શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે, એમના પરિવારને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે કે તમારા પછી પણ હિન્દુઓએ તમારા ત્યાગ અને બલિદાન દ્વારા આજે જે રામ મંદિર થઈ રહ્યું છે એમાં અમે પોતે કાર્યશીલ થઈ અને કાર્ય સંપન્ન કરી રહ્યા છીએ અને તમારા પૂર્ણતઃ પરિવારોને અમારા શુભ આશીર્વાદ, અભિનંદન. વિશ્વ હિન્દુ પરિષદ જ્યારે રામ મંદિરની વાત નીકળી છે ત્યારે અયોધ્યાની અંદર કાર સેવા માટે સૌ પ્રથમ બેચમાં ગયેલા અમરીશભાઈ બ્રહ્મભટ્ટ, જે આ બોનીભાઈ બ્રહ્મભટ્ટ છે તેમના પરિવારના છે, તેમના ભત્રીજા છે અને તેઓ પણ અત્યારે હાલ આ વખતે અયોધ્યાની અંદર જે રામ મંદિરની અંદર સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આનંદભાઈ, તમે શું કહેશો? આપણા દહેગામ તાલુકામાંથી કાર સેવામાં 36 માણસો ગયા હતા. એમણે બહુ સારી એવી સેવા બજાવી ત્યાં. એમાંય ભાવેશભાઈ અમીન કે જે ઠેઠ ઘુમટ સુધી